એ રામ રામ ભાઈ રામ રામ. હા રામ રામ. આવો વાણિયા કેમ આવ્યો છો? બસ આ તો છે ને થોડીક વાત તમે નતા કીધું કે કાઈ કામ મારા જેવું હોય તો આવજો કે આ તમારી પાસે આવ્યા થેવી. હા તે બોલો શું કામ છે? એમાં ભાઈ જોવાની વાત એવી છે ને કે કેમ વાત કલવી માલે કઈ દેવાનું હોય. હા પણ ઈ વાત આજી પણ આવી વાત કરતા મને તકરાતું હતું દે. એ તો ભાઈ એવું છે ને. અરે વાણિયાઓ કાઈ બોલશો તો એનો રસ્તો થશે. વાત કર્યા વગર એનો મૂંઝવણનો કોઈ ઉકેલ ન આવે. આ ભાઈ પણ હું તમને એમ કહેવા માંગતો તો કે થોડીક અમારે તમારી મદદની જરૂર હતી. મદદ તો મેં તમને કીધું કે તમારે અનાજ જોતો હોય તો અનાજ લઈ જાઓ. પૈસા ખોટા હોય તમે જાવ છો કઈ પ્રસંગમાં પૈસા ખોટા હોય તો પૈસાની મદદ કરો. બોલો શું મદદની જરૂર છે? બધું છે અમારી પાસે જુવાન, પણ જે મદદ માંગવા આવ્યા ને ઈ કહેતા જીભ થોડીક અસકાય છે. હા જુવાન એવું તો પછી તમારે શેની મદદ જોવે? તમારા બોલ્યા વગર તો મને થોડી ખબર પડવાની. હે ભાઈ જુવાન જો ભાઈ તને હે માફ કરી દેજે, પણ એમ જાન લઈને મારા દીકરાને પરણાવવા આવી સીવી અને અમારો છોકરો છે ને ત્યાં કોઈ કે વાત પહોંચાડી દીધી કે છોકરાને વાય આવી છે તો કન્યાએ પરણવાની ના પાડી દીધી. તો હવે જો મારી જગ્યાએ તમે આવો વરાજા મારા છોકરાના વરાજા તરીકે તો મારા છોકરાનું ઘર બંધાઈ જાય ઈ વાત લઈને તમે પાસે આવ્યો છો. અરે એવું તો કાઈ હોતું હશે. વરરાજા ત્યાં બદલીમાં ભાડ્યા તો અમને ખબર છે, પણ ભાઈ આ તો તમે કીધું તું કે કઈ કામ હોય તો આવજો. આ તો તમે આ પડો ને જુવાન આમ જો તમારે જોતું હોય તો જે કઈ વસ્તુ તમારે જોતું હોય એ મેં આપશું. મારા છોકરાનું ઘર બંધાય એકનો એક છે હો જુવાન આમ જો. અરે શેઠિયાઓ આવું ક્યાંય મેં જોયું નથી, પણ જો તમારું કામ કદાચ થતું હોય તો ભલે હું વરાજો બની જવા તૈયાર છું. પણ મારી એક શરત છે. લ્યો લ્યો ના ના ભાઈ લ્યો સાંભળો. હા જો મેં કીધું તું આ નકલો માલો દીકલો મને હલવા લે ને હલવા લે તા આ ભાઈ બોલો એવા શરત બોલો. હું વરનો બાપ તું માલે તો એ બધે કોલથી સાંભળવાનું. શરત મારી એ છે આમ બોલો ભાઈ કે હું છું રાજપૂત હા ભાઈ અને તમે છો વાણિયા. હા ભાઈ ઈ વાત સાચી. હું માંડવે પરણવા તો આવું તમારા દીકરાની બદલીમાં, હા પણ મારા બાપ તરીકે જો કોઈ રાજપૂત હોય કોઈ દરબાર હોય એ મારો બાપ બને ઘરનો બાપ તો હું વરરાજો બનવા તૈયાર છું. હલવાના આ પાછા હલવાના તો ખબર નથી પડતી. આ હું સુકન લઈને જાન લઈને નીકળ્યા ને ઈ જ મને ખબર નથી પડતી. હે જુવાન હવે એક કામ કરો તમે બેઠો, હું છે ને મારી ચેઠાણી જ્યારે બધી વાતચીત કરીને આવું ને પછી તમને પાછું બોલાવા આવું. હા પૂછી લ્યો. તમારી શેઠાણીને પૂછી લ્યો, બધાને પૂછી લ્યો. મારી કીધેલી વાત તમને મંજૂર હોય તો હું અહીંયા મારે પહેલે બેઠો છું તો આવજો. એ હાલો ભાઈ હાલો. એવા આપણે ઘરના બેહીને થોડીક વાતચીત કરી લેવી. આ બધી વાત બહુ ભાઈ ઘૂસણું જો ભાઈ હું કલવું માલે તો હા ભાઈ કાલે નીકળે તાલુ ને હલવાના લ્યો. એ ચેતાણી યા ચેતાણી બોલો બોલો શેઠ હું થયું? હવે ચેતાણી વાત તો એમ છે હા કે આપણે જુવાન તો જડી ગયો છે વરાજા તરીકે. જડી ગયો? જડી ગયો તો ટામટ થઈ ગયું. ટાલો ટાલો ભાઈજી ટાલો. આમ નટી હલાય એમ પણ ઈ જુવાને એક ચલત મૂકી. લ્યો હું જલત મૂકી. ઈ જુવાને ચલત મૂકી કે મારો બાપ વાણિયોની દરબાર હોવો જોઈએ, રાજપૂત હોવો જોઈએ. આલા લા 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 એટલે બાપુ એમાં ટોણી ઉડે મુંડાઈ ગયા તો મુંજાવને તો હું કરું ક્યાં પડે લેવા દઉં. શેઠ આપડી આડી ઓલા હલચી વાળા બાપુ નથી એ હલચી વાળા બાપુ બનાવી ગયા. ચલો બાપુ ને હા મારી વાલી વાણિયા બુદ્ધિ તો બાકી તમારી વાણિયા. અરે કામ થઈ ગયું. કામ થઈ ગયું કે નહીં? તો પછી સારું કર્યું તમે મને યાદ. હું જાઉં બાપુ પાસે. આ જાવ જાવ બાપુને મનાવી લો ફટાફટ. હા હા હાલો 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 ભાઈઓ હાલો. આ વાત આપણે બાપુને કરવી. જાવ જાવ જાવ. હા બાપુ એ અરછીવાળા બાપુ. હા વાણિયાઓ બાપુ આન કરાવો બાપુ. હવે તમે કીધું એમ જુવાન તો ચડી ગયો વરાજો ત્યાર થવા. તો પછી શેની મૂંઝવણ છે? મૂંઝવણ એવી છે કે જુવાને એમ કીધું કે કોઈ રાજપૂત કોઈ દરબાર મારો બાપ બને તો હું જાનનો વરાજો તરીકે ત્યાર થાવ. તો બાપુ હવે તમારી માથે આવ્યું છે. એવું કીધું જુવાને? હવે તમે વરના બાપ બની જાઓ તો આ વરજાન આગળ હાલે. જો વાણિયા તમારા છોકરાનું ઘર બંધાતું હોય, તમારા ઘરે હોવ આવતી હોય તો હું વરનો બાપ બનવા માટે તૈયાર છું. એમ
હાલો બાપુ એ મોટા ભાઈ નાના ભાઈ આ પાડી દીધી છે હવે છેઠાણી તમારે કઈ કેવું છે એની માં તો દૂર થાય ને માં વની માટે હું જ થાવ ને તારો બાપ કોણ થાય છે તો હવે વાત શું છે છેઠાણી હાલો હાલો હબ હવે મોડું થાય એની કરતા હાલો જાન જોડો હાલો ઈ જુવાન ને મોડું થતું હશે હા ઈ જુવાન ને ચાર હાલો હાલો ભાઈ જુવાન રાખો હવે હા હાલો હાલો હા આવો તો હું છે બટાઈ હવે તારે શું છે આ ડોશીને આ બાપુ લઈ જાય હા હા મારી ઓને ઓલા બાપુ લઈ જાય હા તો આપણે બેન હું પરફેક્ટ મદન કંકોરી વગાડવી એલા પણ બટાઈ તારે અહીંયા શું બોલવાની જરૂર છે હંડુ તારે ભણવું છે ને તારે વહુ જોતી છે ને તારે તો વહુનું ટામ ને હાલો એ શેઠિયા આ જુવાન ને મોડું થતું હશે આને તું ધ્યાન રાખો રાખો ને અને બેટા જો ને હા હાલ અને ઈ આપી દે ઓલા જુવાનના હાથમાં આપી દે કદરો જુવાનના હાથમાં આપી દે બાદ તલવારે ઠીક છે એની પાસે બાદ પાછળ ઉભો રહે હા હાલો ભાઈઓ ઠીક જા ઉભઈ રહો ઘરે ડિસ્કસ ચાલે ચલવાઈ જો હાલો ચાલો લા શેઠિયાઓ થોડી ઉતાવળ કરો હા હા
તો પ્રથમ પહેલા ગણેશ બેસાડ બરોબર હા લગ્ન મંડપમાં પ્રથમ પહેલા ગણેશ બેસાડો એવા ગીત ગાઓ પ્રથમ ગણેશ દૂતાળા ને મોટી પાના આ પદમસિંહ છે આ ધાન આપણે આંગણે પહોંચી ગઈ છે માનવે પહોંચી ગઈ છે તો હવે બધા આપણા વેવાઈને રામ રામ મળી અને અહીંયા આપણે બાબત ગાળો હા જેટલા વાયા લોકોને પધારો આ પદમસિંહ છે તમે બાબત બાબત હોય તો લાવો આમ ભેગો બોર્ડ એવું તમને કહું જડ 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 સાર ખેડા મારી દીધી મુરચ્યો તો બહુ સારો છે પણ મારી દીકરી થોડી આગળ છે ને એટલે કદાચ મુરચ્યા હાથમાં લાગે